નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના તાજા સમાચાર, મહત્વની ઘટનાઓ અને જનહિતના મુદ્દાઓ સાથે શરૂ કરીએ આજનું સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિન. તાપી પેરલ ફ્લો સ્કોડે ચેક બાઉન્સ કેસમાં ફરાર થયેલ આરોપીને કપડવણ ગામેથી ઝડપી લીધો. તાપી પેરલ ફ્લો સ્કોડે ચેક બાઉન્સ કેસના આરોપી રજા પૂર્ણ થયા બાદ જેલમાં પરત હાજર ન થયેલા પાકા કામનો કેદી મિતેશભાઈ રમેશભાઈ ગામિતને કપડવણ ગામેથી ઝડપી પાડ્યો છે. જે આરોપી 15 દિવસની પેરલ રજા પૂર્ણ થયા બાદ 14 ઓગસ્ટે લાજપોર મધ્યસ્થ જેલમાં હાજર થવાનું હતું, પરંતુ તે ફરાર થઈ ગયો હતો. તપાસ બાદ બાતમીના આધારે તેને ઝડપી જેલ હવાલે કરાયો છે. તાપી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ભાવનગર લઠ્ઠાકાંડના વિરોધમાં વ્યારામાં વિરોધ પ્રદર્શન. વ્યારા ખાતે મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુ પાસે ભાવનગર લઠ્ઠાકાંડના વિરોધમાં આ પાર્ટીના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. સાથે જ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી ઘટનાની નિષ્પક્ષ અને કડક તપાસ સાથે જવાબદારી નક્કી કરવાની માંગ કરાઈ હતી. આ દરમિયાન ગૃહમંત્રીના રાજીનામાની પણ માંગ કરવામાં આવી હતી, જેમાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. વ્યારાના મીઢોણા નદી ખાતે આસ્થાની આરાધના સાથે દશામાની મૂર્તિની ભાવભીની વિદાય. વ્યારા શહેરમાંથી પસાર થતી મીઢોળા નદી કિનારે આજે ભક્તિમય માહોલ વચ્ચે દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. 10 દિવસ સુધી માતાજીની શ્રદ્ધાપૂર્વક આરાધના અને વ્રત કરનાર ભક્તોએ ભક્તિભાવ સાથે પૂજા અર્ચના કરી દશામાને ભાવભીની વિદાય આપી હતી. સમગ્ર વાતાવરણ જય દશામાના જય ઘોષથી ભક્તિમય બન્યું હતું. કુકરમુંડા પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત ભાડેથી બેંક એકાઉન્ટ આપવાની ટોળકીનો એક આરોપીને અટકાયત કરી. કુકરમુંડા પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ ઓપરેશન મ્યુલ હન્ટ અભિયાન હેઠળ ભાડેથી બેંક એકાઉન્ટ આપનાર રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી કમિશનથી સાયબર ફ્રોડના નાણાં સગે વગે કરનાર આરોપી વિજય નુકોમને પોલીસે ઝડપી લીધો છે, જ્યારે અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉકાઈના આંબલી ગામના ખેડૂતને સાપે ડંખ મારતા વ્યારાની સિવિલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા. તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ ઉકાઈના આંબલી ગામમાં રહેતા ખેડૂત ચુનીલાલભાઈ ગામિતને ખેતરમાં કામ કરતી વેળાએ સાપે ડંખ માર્યો હતો. જે બનાવને પગલે તેમને સારવાર અર્થે તાત્કાલિક સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબ દ્વારા તેમને જરૂરી સારવાર આપવામાં આવી હતી, જેની જાણ તબીબ દ્વારા પોલીસને કરાઈ હતી. ઉચ્છલમાં મહિલા સશક્તિકરણ પર એક દિવસીય સેમિનાર યોજાયો. ઉચ્છલની મહાદેવ મોગરા કોલેજ ખાતે જેન્ડર સેન્સિટાઇઝેશન અને મહિલા સશક્તિકરણ વિષય પર સેમિનાર યોજાયો હતો. રાજ્ય કક્ષાના રમતગમતના મંત્રી ડૉક્ટર જયરામભાઈ ગામિતે મહિલાઓના શિક્ષણ, સુરક્ષા, રોજગાર અને આત્મનિર્ભરતા માટે સરકારના પ્રયાસોની માહિતી આપી હતી. વિષય નિષ્ણાંતોએ વિદ્યાર્થીઓને મહિલા સુરક્ષા, પોક્સો એક્ટ, સ્વાસ્થ્ય, પોષણ અને 181 અભિયમ હેલ્પલાઇન અંગે માર્ગદર્શન આપ્યું હતું. વાલોડના બુહારીમાં ઓછી કિંમતની સાડીની લાલચ આપી ₹74,800ની છેતરપિંડી કરાઈ. વાલોડના બુહારીમાં આવેલ સોસાયટીમાં સાડી ખરીદી બાદ મેચિંગ ફોલ્ટીજ બ્લાઉઝ અને ચણિયો ફ્રી આપવાની લાલચ આપી છેતરપિંડી કર્યાની ઘટના સામે આવી છે. જેમાં ફરિયાદ મુજબ સંજીવ સુશીલ પાલ નામના ઈસમે ફરિયાદી સહિત અન્ય 3 લોકો પાસે કુલ ₹74,800 મેળવી છેતરપિંડી કરી હતી. જે બનાવ અંગે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તાપી જિલ્લાના વ્યારા સહિતના તાલુકામાં 108ના રાજ્યના ઓપરેશન હેડે મુલાકાત લીધી. તાપી જિલ્લાના વ્યારા સહિતના તાલુકામાં ચાલતી 108 ઇમરજન્સી સેવાના રાજ્યના ઓપરેશન હેડ સતીશ પટેલ દ્વારા મુલાકાત લીધી હતી. જેમાં 108ની કામગીરી અંગે જરૂરી માહિતી સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં પ્રોજેક્ટના અધિકારી અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.